हेलो फ्रेंड्स, हाउ आर यू। तो आज આપણે હેલ્ધી નાસ્તામાં જોઈએ મોમ્સ મેજિક ફટાફટ આપણે બનાવવાનું છે। તો ચાલો આજે આપણે ફરીથી થોડીક ચેલેન્જ આવી ગઈ છે, કારણ કે આજે આપણે હેલ્ધી નાસ્તા માટે બનાવીએ છીએ અપ્પમ। તો આપણે બે ટાઈપ્સના અપ્પમ બનાવવાના છે। તો જોઈએ, એક છે સાદા અપ્પમ અને એક છે વેજીટેબલ અપ્પમ। તો જો પહેલાં આપણે એને તેલનો વઘાર કરેલો છે રાઈ નાખીને, અને પછી એક નાની અપ્પમની પેનમાં આપણે તેલ નાખી અને પછી આપણે અપ્પમ મૂકીશું। તો એ જે સાદા અપ્પમ છે એમાં આપણે ખાલી નમક એડ કરેલું છે, હિંગ એડ કરેલી છે અને રાઈનો અને તેલનો વઘાર એડ કરેલો છે। અને સાઈડમાં આપણે બીજા અપ્પમ પણ રેડી કરી દઈએ। તો બીજા અપ્પમમાં આપણે બધું વેજીટેબલ્સ એડ કરવાનું છે, જેમાં અમે એડ કરેલું છે ડુંગળી, ગાજર અને કેપ્સિકમ। તો તમારી પાસે વધારે વેજીટેબલ્સ હોય તો તમે દૂધી અને ઘણું બધું એડ કરી શકો છો। તો અમે તો ખાલી એટલું જ એડ કરેલું છે। અને પછી એમાં જે રીતે આપણે નમક એડ કરવાનું છે અને ચપટી એક સોડા, મીઠા સોડા જે ખાવાના હોય છે એ એડ કરવાના છે। અને આમાં પણ આપણે ફરી વઘાર કરી લઈશું। તો જો રાઈ અને તેલનો આપણે વઘાર કરેલો છે, તો ફરીથી આપણે એમાં એડ કરી દઈશું। તો આપણે થોડુંક મિક્સ કરી લઈએ। અને આ જે રવો છે એ અમે 2 થી 2.5 કલાક પહેલાં આપણે પલાળેલો છે, જે ખાટા દહીં અથવા તો છાશમાં પલાળવાનો છે, જેથી કરીને સરસ મજાનો બને। તો જુઓ, અમારા અપ્પમ મસ્ત સોફ્ટ અને જાળીદાર બનેલા છે। તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત અપ્પમ થયેલા છે, જેવા દેખાય છે એનાથી પણ વધારે સ્વાદમાં છે। તો ચાલો બીજી પેન આપણે રેડી કરી લઈએ, જે વેજીટેબલ અપ્પમ માટે છે। તો હવે આપણે એમાં અપ્પમ એડ કરી દઈએ। જો તમને દેખાતું હશે, અમારા કેરેટ ને બધું આપણે ગ્રેટેડ કરીને નાખેલું છે। કેપ્સિકમને આપણે થોડી ઝીણી ઝીણી કટકી કરીને નાખેલું છે, અને ગાજરને આપણે ગ્રેટ કરી લીધા છે। તો જો કબૂતર પણ અમારી રેસીપી જોઈને શીખે છે હો। તો જો હવે ફટાફટ આપણે બની ગયા છે, અને ફટાફટ મોમ્સ મેજિકની જેમ કામ કરવાનું છે। તો ફટાફટ આપણે રેડી થઈ ગયા। તો આપણે લંચ બોક્સ તૈયાર કરી દીધો છે ગાઈઝ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો।